હવારમાં હાલતા શરૂઆત થઈ ગઈ હતી આપણા બ્લોગની અને આપણે અટાણ ફટાફટ ઓફિસે બધું કામ પતાવીને ડાયરેક્ટ રેલીમાં જવાનું છે, કેમ કે અહીંથી રેલી નીકળશે ને એમાં આપણે ભેગા વયા જાવ. તો રેલીમાં જતા હતા એ તો બ્લોગ લેવાનો નહીં, પણ અડધે પૂગ્યા ને ત્યારથી બ્લોગ લેવાનું ચાલુ કરી દીધું. આ બધે જો વાળ લાંબા કરે, મારું સપનું હતું વાળ લાંબા કરવાનું, પણ કાંઈ નહીં, પછી કાપી નાખ્યા. અને રેલીમાં તડકો ભાઈ સાહેબ, તડકો બહુ હતો. તોય આપણે દોસ્તારો ભેગા મજા કરતા નીકળી ગયા હતા ભાઈ. પછી આ બધા નવા કપડાં પહેરીને આવ્યા હતા. અને પછી મેં પહેરી લીધા ચશ્મામાં હું કેવો લાગુ કોમેન્ટ કરી નાખજો. પછી આપણે બધા દોસ્તારો ગેંગ બનાવીને નીકળી ગયા હતા ભાઈ. અને આપણે ચશ્મામાં કેવા લાગી કોમેન્ટ કરી નાખજો બધા. અને રેલી તો બહુ આગળ વહી ગઈ, પણ આપણે પાછળ તો બહુ કર્યો, પણ મેં તો કાંઈ ડાન્સ કર્યો નતો, કેમ કે મને તો બહુ શરમ આવે, ભૂંડા લાગે ભૂંડા. मतलब वो अलग ही लेवल का बंदा था. પાછા આપણે સાંય ઉભા રહી, કેમ કે આપણને એકચ્યુઅલી તડકો બહુ લાગે ને. પૂગી ગયા આપણે સ્ટેચ્યુ ઉપર ને સ્ટેચ્યુ પાસે આપણે જઈને મને તો આમ પ્રાઉડ ફીલ થવા માંડ્યું. બધા જો થાર ને સ્કોર્પિયો ને એવું બધું આવી ગયું હતું, પણ આપણે તો કાંઈ એમાં ફોટા પાડી નહીં, કેમ કે જ્યારે આપણે પોતે લેવું ને ત્યારે ફોટો પાડીશું. જો પાણીની સેવા ને એવું બધું હતું. પણ આપણે ચશ્મામાં કેવા લાગી તમે ઈ કહો મને, ચશ્મામાં કેવા લાગી તમે? જો આ કુદરતની કેવી કળા છે. જો જેને જાડું થવું એને જાડું થાય, બધા મને જાડું થાય એમ કીધા કરે ને. આવડો આ જો જીમમાં જઈને પતલો થાય છે. આ જો થાર ભાઈ, થાર મારી છે ને ફેવરેટ ગાડી હો ભાઈ. થાર એટલે થાર માફિયા ગાડી. રેલીમાંથી આવીને આપણે ગાડીમાં નીકળી ગયા હતા જમવા, કેમ કે અહીંયા તાસ્કરનગરની વાડી છે ને અમારે ત્યાં જમવાનું છે આજે. તો બપોરનું જમવાનું ત્યાં જ છે, તો જમીને પછી તમને પાછા મળી. પછી તડકો બહુ હતો તો આપણે ડાયરેક્ટ ઓફિસે ઉગી ગયા. ઓફિસે એસી ચાલુ કરીને શાંતિથી સૂઈ ગયો ઘડીક વાર ને પછી ઉઠ્યો એટલે ડાયરેક્ટ આ હનુમાનજીનું નવું સિઝન આવ્યું ને, નવું સિઝન જોતો હતો. અને સોરી મિત્રો, આજને કાંઈ એટલો બધો વ્લોગ થયો નહીં, કેમ કે હું થાકી ગયો છું. આવતા વર્ષે પાકો મોટો વ્લોગ બનાવીશ. ત્યાં સુધી લાઈક શેર